તો ગાઈસ આજે તો શનિવાર ને આજે કેળા લઈને જઈએ છીએ અમે વાંદરાવન ખવડાવવા ટપલાવા મંદિરે. હું હપો નીલ્યો અને આજે કેટલા કિલોમીટર ગાડી દોરી? 1 કિલોમીટર. પેલો કેળો ખવડાવવા જાય પણ નાહી જાય છે. એને ખબર નથી એટલે બગડેલો કર નાખ. પણ હાલ મસ્ત કેળા હતા. કેળા જોરદાર. જિગ્નેશ કઈ જાવ બે જણા? આવું છે ટપલાવા જઈએ છે. કેળા લઈને જઈએ છે. જે વ્યવસ્થિત હોય એ લઈ લે ને બાકીના કર નાખ. વજન વધારે આવી ગયો. મને મારા હારો કે લેવા આવે એમ કે. કોણ જીગો? એક કામ કરો, ગોપાલને લઈ આવો. જીગા હા લઈ આવો. કર્યો નહીં કાઢું. તું નહીં વહેલો નહીં કાઢતા. વહેલો ના જપા હો. ઓહો ખાસ જ ને વાંદરાનું ખબર પડવાની હતી. બધી ખબર પડે હું હા એવો કર લે. અને ચારો બધો ફેલ છે. જા ભાઈ તું નહીં કર, તું જા ઉભો ના રહીશ તો તમે લઈ આવો ગોપાલ તારા. હા પાવ લેવા ગયો એલા મેં. આ બધો ફેલ થઈ ગયો. 5 કિલો તો ડુચ્ચો વરી ગયો. પાકે એક બે જ બગડ્યો હે. તો ગાઈસ ફાઇનલી હવે અમે જવાની કરીએ છીએ ટપલાવા મંદિરે, હનુમાન દાદાના મંદિરે. અને શાના માટે જઈએ તો તમને ખબર પડી ગઈ હશે. ગોપાલ શું કરે છે? નીલ્યો. અને આ બાજુ ગાઈસ આપણા મશીનો બધા આપણા જ છે શું. અને X7 તો આપણું પોતાનું જ છે. તો ગાઈસ આ મશીનોના થપ્પા તમે જોઈ શકો છો. સિઝન પતી ગઈ એટલે આને આરામ આલી હવે. અને ગાઈસ અમે નાસ્તો કરીએ છીએ ફર્સ્ટ ક્લાસ મમરા. તો ચલો હવે નાસ્તો બાસ્તો કરીને નીકળીએ વાંદરાવન કેળા ખવડાવવા અને કાલે જશું પાવાગઢ. તો હવે અમે પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છીએ. પહેલી વાર અમે બધા કેળા લઈને જશું ગાઈસ. તો આપણે વાંદરાઓને કેળા એટલા માટે ખવડાવવાના હતા એ તમને મેં કહેવાનું ભૂલી ગયો કે મેં ઈચ્છા ધરાયેલી કે યુટ્યુબનું પેમેન્ટ આવે પહેલું ફર્સ્ટ પેમેન્ટ તો વાંદરાઓને આપણે કેળા ખવડાવવા જશું. પણ પહેલું શું પેમેન્ટ તો આખા ગામનું આવી ગયું પણ જવાયું નહોતું. એટલે આજે સમય કાઢીને અમે જવાના છે સ્પેશિયલ હનુમાન દાદાના મંદિરે કેળા ખવડાવવા માટે. તો ચાલો નીકળીએ હવે. અને અત્યારે લોકેશન વરસાદ જેવું હતું, વરસાદ બંધ થઈ ગયો છે. અને આ બાજુ દેખો ગાઈસ લાલ બંગલો આપણો ધીરે ધીરે બધો પડી જવાનો છે. હલાય કમ્પ્લીટ હલાવજે. તો ગાઈસ આ અડધો કેરો ખાઈ ગઈ ને હજુ ખાવો હે કેરેટમાં એ કેરો. અહીં મારે નહીં પતાવવાનો, અહીં મારે ત્યાં વાંદરાઓને હાલવાનો છે. હડ તો ફાઇનલી ગાડી આવી ગઈ છે. અને ભાઈ આટલો કેરો ખાધો ઓછો છે, એક તો કેરો બગાડ્યો મારો. તો ચલો હવે આઈસરમાં હડ હાડા ચાટે છે હાથ મારો ભાગ હડ. તો ગાઈસ આ બાજુ આઈસરમાં ડીઝલ કરી લીધું છે. હવે ઇન્ડિકામાં નાખી દઈએ. લા નો ખ્યાલ ને લા લો લા લે આ હું વરી વૈતરો કરવાનો. આ હપો થઈ જશે કે નહીં થાય? હા એમ બરોડા જવાની આજે ગાડી કમ ફરવા જવાનું. હું વાત કરું
એ ફરીથી ગાય ના આવે આ પહેલેથી જ કેરેટ એમ ઉપર મેલ દીધી હોત તો કાઈ ખાઈ તા ખબર પડી કેટલું બધું ડીઝલ વેન નાખ્યું તમે હરખું પકડતા નહીં આ જો ના બા કોઈ બીજી ગાય છે જો ઊંચું ડોકું ના કરે એવું ના બોલસ તા તો બોલ હવે બધો કેરો ખવડાવી દઉં પૈ તો ચલો 10 કિલો બીજો લઈ લઈએ બીજો લઈ લઈએ ચાલશે રે લઈ લઈએ 20 રૂપિયા કિલો હોય તો 10 કિલો લઈ લો ચલો તો એવું કરો તો ઓય નીલિયા ગાડી ઉડશે ને દાડો ઓડે ઉભો ને પોક્યો કઈ ભાવ નીકળ્યા પાછળ ઘાસ ઉગાડી હો ઉગાય એમને જે ઘાસ બતાય ઘાસ આ બાજુ તો ગાઈસ બાજરી ઉગાડી ગાડીનો કોઈ હું કહેવાય ખેતી કરી કોઈ આ નીલિયાએ ખેતી કરી ગાડીનો ઉગાય કરી ઉગાય મેં નહીં પેલા કરી અરે સાફ બાપ કરો ગાડી તો બધું ઉગાડ કરો ગાડીમાં કાઢ નાખ અરે ગોડા હે ખરેખર અને આ કેળો લઈ લીધો છે ગાઈસ હવે નીકળીએ ટપલાવા મંદિરે ગાડીમાં બાજરી 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 એક ઉડ્યું હે બાજરી એલા बाजरी की खेती करता है गाड़ी में खेती करी લડો તો ગાઈસ ચલો હવે નીકળીએ ફાઇનલી મંદિરે ચલો મળીએ હવે તમને જય બે હાડે તો વાડમ મોકલે તો વાડમ આગળ મોકલે તો આગળ એવું કરીએ તો ગાઈસ ફાઇનલી અમે જવા નીકળી ગયા છીએ મેં નીલિયો ગોપાલ હપો કર્યો અને જીગો અમે એટલા જણ છીએ અને એક ગાડી અને એક કેળું એક નહીં કેરેટ આખી કેળાની અને ગાઈસ આજે થયો છે શનિવાર ફર્સ્ટ ક્લાસ જય હનુમાન દાદા તો ચલો ગાઈસ હવે નીકળીએ ટપલાવા મંદિરે જઈને મળીએ તમને હવે અને ઇકો બધું ભરેલું છે ચલો હવે નીકળીએ છોરાની કી બદલ લે હવે જીગાએ નથી કીધું કેટલા મહિનાના કેટલા વર્ષના 42,000 પાઉ સિનિયર હો કે સિનિયર જુનિયર પહેલું બીજું થઈ ગયું છોરું ભણે એટલે કેટલા ખર્ચો થાય આ સિનિયર ની ફી 42,000 ને હા ભણવાનું હાઈફાઈ હશે કદાચ હા કે છોડું જાય ને પૂછી જોવાનું ભાઈ આવડે ઇંગ્લિશ બોલ કે દિખાય પણ એક વાત કહું જીગા છોરાને ભણાવે તો ગુજરાતી મીડિયમમાં ભણાવો કારણ કે તકલીફ પડે પાછળથી અમુક લોકો કે ના કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાય એટલે આમ ને ત્યાં વધારે એવું કશું ના હોય એ ગુજરાતી મીડિયમમાં બી હા મા બાપ પર જાય અને ગુજરાતી મીડિયમમાં બી ઇંગ્લિશ આવે જ છે ને યાર તો અમે હાલો લાયા છીએ આ બાજુ આ બીજા કેળા લેવા માટે પેલા કેળા થોડાક બગડી ગયેલા એટલે તો ચલો કેળા લઈ લઈએ બીજા બરાબર નતો કહેતા પણ એક કલા આગળેલા છો ને હવે ઓલ પેલો કરેલા 2 કિલો તો ગાઈસ બીજા કેળા લઈ લીધા છે તો ગાડીમાં મૂકી દઈએ હવે 100 રૂપિયાની ખોટે ગઈ છી કા 100 રૂપિયાની ખોટ ગઈ ને પ્લસ બીજા કેળા બગડ્યા અલગ એટલે આવું ખબર હોત ને લઈ લેતા આપણે મેં તમને કાલે જ કીધું ખબર હોવે 10 રૂપિયા કિલો કેળા પડી જતા આગળ આ 40 કિલો પેલો નહીં બેરો બોકડા ઉપર હા કે પર હા પા આ 20 રૂપિયા કિલો તો આ કેમ ખોલવાનું પેલું દંડુ એવું ચુકાન ને દંડુ ખબર નહીં એ તો હવે કયું દંડુ ખોલ્યું કોઈનું ઉપર ના મેલતો નથી પેલા સાઈડ બાઈડમાં કરી દો ને તો એવું હોય તો લખો બાલ
મેં તમને કહેલો ખબર અમને ફોન ઉપર હોય મેં કીધું કીધેલું પણ 10 રૂપિયા કિલો પડી જાય અહીં તો નીલ્યો કે કેળો હારો છે મેં તો આગળ લઈ લે નહીં માફડાઈ ગયો 40 ના કિલો કહેલો 20 ના કિલો કરાય ચલો હાલ લો હેડો હાલ લઈ લઈએ કેટલી મૂર્તિ મોટી થાય મૂર્તિ ખરી આટલી ખરી નોર્મલ હાર લઈ લઈએ તો ચલો હાર લઈ લઈએ હનુમાન દાદા માટે પેલો કઈ જોલા નીલિયો કે નીલિયો એને છોડવાને આપણે હાલ લઈ લઈએ પછી હોતીએ ને હાર એને લઈ લીધો કેટલામાં પડ્યા ચાલ તો ચલો હવે આપણે બીજા કેળા 10 કિલો ને હાર લઈ લીધો છે ફોટો થઈ જઈને પાડ્યા તો મસ્ત લોકેશન આવશે નહીં પાડો છે તો હવે જીગાનો ફોટો પાડી લઈએ જીગાને આ લોકેશન પર ફોટો પડાવવો છે તો ચલો ફોટો પડાવી લઈએ ના એનો પાડી લઈએ તો હાલોલથી અમે બીજા કેળાને હાર લઈ લીધા છે હનુમાન દાદા માટે હાર બી ચડાવવા માટે તો નીકળીએ હવે ધીરે ધીરે અત્યારે અમે પાવાગઢ રોડ પર આવી ગયા છીએ ચલો મળીએ ગાઈસ ફાઇનલી અમારા હાલોલના મહારાણા પ્રતાપ અને આ બધા કંપની વાળા કાલે પાવાગઢ બધું આવવાનું આવશે ને કદાચ રવિવાર એટલે સફારી તો રજા ચાલો આપણે બધા જઈએ કમ કદાચ એટલે એવો આવશે આપણે ગૌરીનભાઈ અજય એવો આવા કહેતો એટલે એને એવો લઈ લેશું જે બધી કાલે જ મજા હે બાપડી લોટ ખવડાવે છે આ ચીંદુડીઓ હા રન ખવડાવે આપણીનો કેટલો ગમે ખબર ને આડો બહુ પડ્યા નીકળવાના ખાઈ લે કે નહીં લઈ જાઓ બોલ લઈ આલવાનો બોલ ધન વી પડ્યો ખાલું બોલ પણ બોલ ખાઈ જવાનો બોલ નહીં લે તારે નહીં ખાલી દસ બી તારો ગોઠિયો બગાડવાનો નહીં પાપડીનો બોલા કે ખાવાના એ નહીં પેલું હું પેલું પેલું હું પેલું એનું કીરું આવે ને એવું કેવું આવે પેલું કેવું આવે અને પેલું કાકો કમ છો આવ કાકા લાઈન બૈરી ગયું આજે બહુ પેટ બધું ક્યાં પરે હું કે વાત કરતા હું દાદુ પેલું પેલું નતો કરતો આપો હું કે હે જીગન આગળ જો ને તું ખુશ રહો ખુશ રહો હા દુખી ગયા આવડે કશું બોલ ઉપર વરસાદ પડતો હશે ના નીલે પેલું ધુમ્મસ છે એટલી બધી પણ તોય વરસાદ પડે નહીં પડતો. ના બોલ ટ્રાય બોલ સરસ બોલ સરસ બોલ બરાબર જય મહાકાળી માં વરસાદ પડે તો કેટલા ની સરસ તારે 107 મણ આવ દેવાનું બરાબર હા હાડા કેવી સરળ લગાવવાલા મશીન ની પડતો હોય ને તો તારે કેવું કે બધા પેલા પાવર બધાને એક જ મશીન ના ના બધા તો તમારે એક્સેવન જાય તારે નાના બી આવી જાય વાળો તકલાદી વાળા આપણે જીગા હું કહું છું યાર અમારું મશીન બ્રાન્ડ હતા ને હું ખબર પડે અને તું અમે જો પડે આનો ડ્રાઈવરિંગ ના કરતો હોય એમ કરીને વાતો કરતા કેરોલા પોતે જશે ગાયન તો અમે મંદિર આવી ગયા છીએ હવે દર્શન કરી લઈએ હનુમાન દાદાના અને આ બાજુ હાર પણ લઈ લીધો છે તો ચલો હવે મંદિરે જઈએ દર્શન કરી લઈએ લહડોલા જી હવે તો અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે હવે વાંદરાઓ અમારી પહેલાંના આ લોકો કેળા ખવડાવવા આવી ગયા છે પણ જતા રહ્યા છે હવે આપણે કેળા ખવડાવીએ હવે મેં ફર્યો અને પાછળ આપણી ગેંગ આવે છે તો અહીં દબાઈ લે ને સર એ પણ દબાઈ લે કાં તો આવા દબાઈ લે
હા એ ગાડી છે ત્યાં ઊભી કરી દે. ના ક્યાં પેલ પર અંદર અંદર ગાલે કોદળા પકડે ગાડીએ પછી અરે આ તો હોન્ડા તો ગાઈસ વાંદરા તમે જોઈ શકો છો. અલ્યા हाँ वांदरा गाइस हाथ कैसा खजूर रहा है કેરેટ બહાર કાઢ નાખ ને ના લા લા લે આખી નહીં લા आखी कैरेट नहीं ला ત્યાં પેલા આ કાઢ નાખ આ કાઢ નાખ દે ચાલને એક એક છૂટા પાડો ભાઈ ના પેલા કાઢ નાખવાના છે પા અલા બીવાનું શું લા અલા ભૂલ કરી લા ઓય નીલિયા ગાડી હેલ્પા કરવાની હતી કારણ બાપા બધા વાંદરા આવી ગયા ઓય હટોલા પેલા છૂટા કાઢો ને અલા પણ તમે કાઢો ને લા કેડા હું બીવો છો નીલિયા પેલા છૂટા કેરેટ માંથી કાઢ ને અલા ઓય નીલિયા ગાડી હેલ્પા કર દે સાચું કહું છું તને હેલ્પા રોંગ સાઈડ હા લે બકા જીગો ઓય નીલિયા ગાડી હેલ્પા લે ને યાર ચાલશે અહીં રહેવા દો અરે ના યાર આ તમે જુઓ તો ખરા તો એમ તો મેં કહું છું નીલિયા ગાડી હેલ્પા લઈ લે તું આ રીતે અંદર અહીંયા આવે ઠોકાઈ જશે એટલે અલે હવે હવે વાખી દો યાર રાખી દે ગાડી પેલપા લઈ લેવાડે દો પેલા પેલો ઉપર ચડી ગયો ના ના બેસવા દે ને જો આ રીતે થાય પણ ઠોકાઈ જાય એટલે હું કહું નહીં લે ગાડી હેલ્પા લઈ લે અલા પણ અહીંથી કેળા લેવા નહીં આવવું પડે અલા ઓય નીલા તું લઈ લે ને ગાડી આપા લઈ ગોપાલ મન તો થોડા કાલ હું બી આલું મારું તો કહો નહીં કરેલા ટ્રાય મારી જો હા બસ બધો થઈ ગયા પેલા આગળ બીજા છે એવું આગળ જઈએ તો એ આગળ જઈએ તા હેડો પણ નહીં ખાતા લા શું વાત છપાનું લીધું લે બકા ઓ હાડા તઈને તઈને લઈ લીધું લા મને તો અલા ઓય નીલિયા ઓય ગોપાલ હાલજે ખાશે લા ખાશે લે લે અલે એક તાલ કેબે લઈને લઈ જાય લડ આગળ જઈએ તો અહીંયા ટપલાવા મંદિરે કેળા આપી દીધા છે ભાઈ હડિયા આયા મેહુલ્યો ને એને તો મેહુલ્યો તો મજા આવતી હાવલા હોય એ નવા કેળા આવડે રેવા તો હાલોલથી લીધા પકડો ચાલો ને હું એક હાથે પેલું વિચારવાની હોય ઓય મને લાવવાનો છે. કઈ ગયા પેલા ખાવા વાળા ખાએગા હા ઉભા રહ્યા ખાતા નહીં કોઈ આવો કેરું કળો ને પીઠ પકડી રાખવા કે કોઈ નહીં ખાતું ગોપાલ લે હા મારું કેરું તો કઈ ખેતું જ નહીં જેમ જોઈએ એને આવે તો ખેતી કરે હા પરે આને હાલજો આમે આપે છે પેલા બચ્ચા વાળાના કઈ હાલ હવે પતી ગયા હાટ જીગા તો લેર કરી નાખી જીગા આપા કશું નહીં યાર હા બાકી કશું ના કરે અલ્યા મારું તો લે લેન ભૈલું લે હા એમ લે પતી ગયા બકા લે ને હવે ચલો મળીએ તો ગાઈસ અહીંયા તમે વાંદરા જોઈ શકો છો બહુ બધા વાંદરા છે હવે કેળા ખવડાવી દીધા છે હવે નીકળીએ ચલો હવે બીજા લોકેશને જઈએ બીજા લોકેશને જઈને વાંદરાઓને કેળા ખવડાવી દઈએ હવે હજુ કેળા ખવડાવતો હશે કાકા
તેરી માકી ઓ જીગા બેહી જાવ ચાલુ ગાડી માં તો એડો ખંજરી ચીંડુડી આવ્યો હવે ચાલશે આગળ આ તો અમે ટપલાવા મંદિરે કેળા ખવડાવી દીધા છે. હવે આગળ કઈ આવજો બાય બાય આગળ કઈક જગ્યા કઈક બીજા વાંદરા દેખાય ત્યાં હવે કેળા ખવડાવવા જઈએ અમે. બાય બાય કરને આજો અહીં દેખો ગાઈસ બહુ વાંદરા છે ગાઈસ અહીંયા તો. પણ હજુ અમે કેળા થોડાક વધારે લીધા છે એટલે હવે બીજી જગ્યાએ કેળા ખવડાવવા જઈએ. હાલો ટોમેટા હવે ખવડાવે કે ના કઈ કઈ ટામેટા છે? હાલો આગળ ચલો ગાઈસ હવે જઈએ આગળ. આગળ બીજા એક વાંદરા દેખાયેલા અમને થોડા ઘણા. પછી વાંદરાના ઢગલા દેખાય ત્યાં ઉભા રહીએ કે જન હનુમાન જઈએ. અમારી ઈચ્છા જન હનુમાન જઈએ ને દર્શન કરવા. એટલે ટીઆડી ગાડી મોબાઈલ મેળવ્યો આપણે. તો હવે અમે જઈએ છીએ જન હનુમાન મંદિરે. આજે ઈચ્છા થઈ ગઈ. પ્લાન નહોતો જન હનુમાન જવાનો પણ એકદમ પ્લાન બનાવી દીધો છે એટલે કેળા થોડાક રહેવા દીધા છે. તો હવે જન હનુમાન જઈને કેળા બેડા ખવડાવીએ. ત્યાં બી અમે દર્શન કરીએ. અને ત્યાં તો વિડીયો ઉતારવા નહીં દેતા એટલે બહારથી તમને થોડું ઘણું બતાવી દઈશ. તો ચલો જઈએ હવે. અત્યારે અમે હાલમાં એ ધનકુવાવાળા રસ્તે લગીને આવી ગયા છીએ. તો ચલો હવે જન હનુમાન જઈને મળીએ તમને હવે. અરે હું મારો ધારો ધરતી તો છોડાવવા આવત ના કે ના આવે ના આવે છોડા. જવા દે કે ભાઈ અરે આપણા હનુમાન દાદા. આમાં શું છે? હા પ્રસાદ. આ નહીં બેઠા. પેલા આરામ હાલતે ને હવે આરામ નહીં હાલતા. કોઈ કાઢું જોઈને જ લઈ જવો જોઈએ કે ફાઇનલી અમે જન હનુમાન મંદિરના ગેટે આવી ગયા છીએ. તો હવે દર્શન બર્શન કરી લઈએ હનુમાન દાદાના. વિડીયો તો નહીં ઉતારવા દે કારણ કે અમે એકવાર આવ્યા હતા એટલે નહોતું ઉતારવા દીધો વિડીયો. તો અમે જન હનુમાન મંદિરે આવી ગયા છીએ. મેં ગોપાલ ને આપણા બધા જે છે માણસો એ જ. તો ચલો શું પણ દર્શન કરી લઈએ એકવાર. હવ પાછા આવશું નહીં. પાછું કેળા લઈને પાછું કઈ દર્જો પાછું ઉભા રહેશું કેળા ને પાછું હાચવશું. તો ગાઈસ ચલો દર્શન કરી લઈએ. જન હનુમાન અમે પહોંચી ગયા છીએ. અને જીગો વાર સેટ કરે છે. તો ચલો એ ગાડી અપાવતારો. તો ગાઈસ ચલો દર્શન બર્શન કરી લઈએ. બહુ સમય પછી અમે અહીં જન હનુમાન મંદિરે આવ્યો છું. મેં એમ તો આવ્યા હતા. બહુ હેવી ડ્રાઈવર. કઈની ગાડી છે? MP. એટલે ડ્રાઈવર હેવી છે. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ મંદિરે. તો ચલો દર્શન બર્શન કરી લઈએ હવે. અને આજે થયો છે શનિવાર. મસ્ત મજાનો વાર છે. ચલો હવે અહીંથી અંદર જઈએ દર્શન કરી લઈએ હવે. તો ગાઈસ દર્શન કરીને હવે ભીમની ઘંટી છે એ સાઈડ અમે આવ્યા છીએ. અહીં જોવા બધા દૂર દૂરથી બહુ લોકો આવે છે દર્શન માટે. તો ચલો નીલિયોને હપો કંઈક ખવડાવે છે. ખાઈ લઈએ. શું લાવું છું? નીલિયો કંઈક શું લે છે અમારા માટે. શું ખવડાવું છું? ઓનલાઈન નહીં થતું પેમેન્ટ. એ લોચા માર્યા. અને અમે ટાવરે નહીં આવતો અહીં. નહીં આવતો. પેલા લોકો આવતા બધું છીનવાઈ ના જાય. પેલા આવે ને પેલા આપણે ખાઈ લઈએ. આ છે શું પણ? ખાવાનું ખાન કારણ કે પેટમાં થોડીક ઠંડક પડી ગઈ. ગરમ લાગે. તો ગાઈસ ચલો નાસ્તો કરી લઈએ. કંઈક લીધું એક મિલિયાએ. ના પાપડી લોટ કેવું લાગે? અચ્છા હે. તો ગાઈસ દર્શન કરીને હવે અમે પાપડી લોટ ખાઈએ છીએ. ગોપાલજી ગોપરિયો નીલિયો હપો ને તારો દેખાડ્યો પાપડીનો લોટ. હા મારો પાપડીનો લોટ. અને કેળા બી લઈ આવ્યા છે ગાઈસ એટલે કેળા ખવડાવી દઈએ આ વાંદરાને. જાડા થઈ જશો. એમ થવું છે અમારું. તો હવે કેળા લઈ વાંદરા કેળા ના કાયમ કરીને પડ્યા તો અધર કરી નાખ્યું કેરેટ. દેખાય ના ને એમ કરી બસ. અને અમારા માણસો બધા આવે છે ચાલતા ચાલતા.
પેલું ગાય નીકળી ગયું બાહુબલી વાળું. અને આ બાજુ હવે ભીમની ઘંટી બતાવીએ તમને આગળ જઈને. અને ગાઈસ આજે તો બહુ ફરફર કર્યો અમે. હજુ પાહો એક જગ્યાએ બાકી કઈ હા પેલું ટપલા નાસ્તો કરવાનો ને શું કરવાનો? ટપલાવા મંદિરની બાજુમાં. તો ગાઈસ અહીંનો તમે રસ્તો જુઓ ખાલી. ચાય બહુ મોટી આ તો તમને ના આવે. ચલો જઈએ ચાલતા ચાલતા આગળ. એના ખાલી પથરા દેખો. અલગ અલગ वो लीला वाला एक कीड़ा वाला એક લાલ વાલા, हाँ नहीं लीला वाला એક दोहरा वाला. ये जीगा का कपड़ा मैचिंग है નાલા રેવા દે. મારે ભાઈ મને ધાબુ બનાવી લેવા દે ઉપર મારે ત્રણ માલ જ ખાલી અલ્યા આ તો જો કોકે કેટલું મોટું બનાવી દીધું. ટેકો કરશું. આ પછી 6-7 માળ બનાવી જ દેવાના. ત્રણ માલ બરાબર ગાઈસ અહીં બધા એવું માનવામાં આવે છે કે અહીં પથરાનો ઢગલો કરીએ તો આપણું ઘર તો આપણું એવું ઘર બને, પણ એવું ના હોય. હું નથી માનતો, એવું હોય કે ના હોય જી ના હોય. ના તમે હોય. મોણક ના મોણક આ જુઓ ગાઈસ, આ બતાવે તમને આ ઢગલા જુઓ. ઉપર મેં કરીને આવું એવું ના હોય લા. 2 વર્ષની મેં પછી મારું ઘર બની જાય તો તમારું મોનોનું બરાબર હા ચાલે. બનાવી જાય. જો પણ એ પડવું ના જો, એક જ વખત ને એક વખત ગોઠવવાનું. હા ગમે ના લેટારા. ગાઈસ આ વાત સાચી હોય છે ખોટી હોય કે મને કમેન્ટ કરીને જણાવજો. અને કેરા લઈને થાકી ગયા. કેટલા કેળા વધ્યા હતા? ઓ ખાસા બધા છે તો. હવ લાડે કેવું વાંધરું નહીં. પેલી બાજુ જ છે બધા. તે ઘંટી અગાડી હશે લા. એવું ના બોલસ ને ન તો પાહુ લઈને જવું પડશે. જો અહીંયા બધા ભાવિ ભક્તો એ બધાએ કરી દીધા છે પથરા. હવે અમારા 2 ભાવિ ભક્તો બનાવે છે. બરાબર વાવાઝોડા પડવા ના જોઈએ. હા કે કેટલા માલનું કર્યું? બહુ થઈ ગયું. અને તે કેટલા માલનું કર્યું? ના પોસ મારલું કર્યું. તે કેટલા માલનું કર્યું? આપણે તો ત્રણ માલ બહુ થઈ હા वो क्या कर रहा है? પોસ માર. પેલો કમ થઈ જઈને પથરા મેલે. એ પથરો નહીં મિલતો. પથરો નહીં પાણી મિલે. હું મેલે. 2 વર્ષ પછી મળીએ આપણે ઘર બનાવી જે બીજા ગાઈસ આપડા 2 વર્ષ સુધી રાહ જોજો. જીગો તો જો બનાવે કેવું ઘર? બીમ વાળું. હા કેવું કેવું? ઓહો અમારું ઘર કઈ પેલું આયુ ઘરે ભૂલી ગયો. બધા જેટલું આપણે નહીં માગી જો ખાલી ત્રણ જ મેં બનાવી જોયા એ ના થાય આયુ ના ના એલું ઝાડ બાજુ વાળું. જીગાય તો ઓલા લાયલા તો રેકોર્ડ તોડ્યો જીગાય તો. આપણે તો આવે જ છે. એ પણ એ પોંદડું શું કરવા મેલા હતા? ટોપી વરસાદમાં પલ્લી ના જાય ને મારે ઘર. આ જીગાનું ઘર ગાઈસ. કેટલા માલનું બનાવ્યું? 1 2 3 4 5 6 7 8 8 માળ આપણે તૈયાર. જોઈએ કેટલા વર્ષમાં બનશે. કોઈ નક્કી નહીં કે ના હાલેલા ઝાડ નહેલા કેટલું દૂર રહ્યો છે? આવી ગયેલા. ચલો હા હપા હવે તું કેટલા માલ આ બધા આજે ઢગલા ઢગલા ના ગણા. હોયલા બે ત્રણ તો બહુ કહેવાયલા અલા ના હોયલા સાચું હું નહીં માનતો. માલ તો કે ઘર જ નહીં હોય ને તારા જો કેટલું બધો ઢગલો કર્યો આ. એમ તો પાહુ ઉપર પેલું શેડ બી માર્યો એના તો પોંદડાનો. ફાઇનલ જ છે. એનું જોયેલા બાંધતા હોય તો હાલા જો તો અહીં બી છે જો. ખાલી બધું કર્યું. દિલચસ્પ વાલે. તમે બનાવો, તમને કોઈ ના પાડે. તારા બનાવી ના આવતું એટલે જ ને મને કોણ ના પાડે. આ દીએ તઈ ન થાય. નિર્ય હોય કે પછી ગમે તે. જો તો નહીં લ્યા. આપા જા જા. આપા દેખ ને પણ આપા કિસકે બચ્ચે? બોલ. કિસકે બચ્ચે? બંકો હે બંકો. બંકો આ બંકો. આ બંકો કે બંકાની મસ્કરી નહીં. ના હોય આ 2 જણા જો.
અલા પણ ગોપાલ આપણે એકવાર આવેલા કેટલા બધા વાંદરા હતા, ઢગલા વાંદરા હતા. હા એક માલનું તો થઈ ગયું, હવે વધારે ઈચ્છા નહીં, વધારે ઈચ્છા નહીં, હવે તો બરાબર છે. હવે ખાલી ઉપર એક બનાવી દઈશું, વાત પૂરી. આપણી એવી જ ઈચ્છા હા ચડી ગયા, થાકી ગયા. એક વાંદરું નહીં, ખાલી પોતાનું ઘર હોવું જોઈએ, નોર્મલ એક મોટું હોય. હા ભાઈ, હમતા હમતા આમ થઈ ગયું. યુટ્યુબમાં દેખ તાલી આલ દે. કશું નહીં. બોલી જા અરે યુટ્યુબમાં બોલી જા, બ્લોગમાં બોલી જા. બોલા બોલો, બ્લોગમાં તો બોલી જા. અરે ઘંટીલા લવરિયા કયો વાંદરા બોલે ને બસ. તો ચલો કોમ થઈ ગયો. તો ગાઈસ તમને ઘંટી બતાવું હવે, અને એ ફેમિલી ફોટો. તાલીઓ પાડા. અરે ગાઈસ ભીમની ઘંટી દેખાય કશું એને દેખાતું. તો ગાઈસ હા હાલો. તો ગાઈસ અમે બધા કેળા ખાવા તો ગાઈસ અમે જનરનું માંથી સ્પેશિયલ કેળા ખાવા આવ્યા. ના ગાઈસ એવું નથી, આમાં એવું છે કે વાંદરાઓને કેળા ખવડાવવા આવ્યા હતા, પણ વાંદરા મળ્યા એટલે અમે વાંદરા અમે વાંદરા બની ગયા ગાઈસ. એવું છે બસ. તો ગાઈસ અમે ટપલાવા તો અડધા કેળા ખવડાવી દીધા વાંદરાઓને, અડધા અમે લઈને આવ્યા હતા. અમને એમ હતું કે વાંદરા અહીં હશે તો કેળા ખવડાવશું, પણ વાંદરાઓ અહીં મળ્યા ના. શું કરેલું વાંદરાઓ તો મળ્યા ના, એટલે બબે અમે ઠોકી ગયા વાંદરા બનીને. અમે બધાએ ખાધા કેળા. સ્પેશિયલ અમે કેરેટ લઈને આવેલા, ઉંચકીને લઈને આવ્યા છે કંઈથી 1/2 કિલોમીટર જેટલું. વાંદરા મળ્યા ના, શું કરો એટલે પાછા અમે ટપલાવા જશું વાંદરાઓને કેળા ખવડાવવા માટે. તો ચલો નીકળીએ હવે ટપલાવા. અમારી ગેંગ કેરેટ. હા તો ભાઈ આગળ હાલ દઈએ ગાઈસ. ચલો ફાઇનલી હવે જઈએ, ગાડીએ જઈને મળીએ તમને. હા અહીંથી ઢાર આવ્યો કમોડો બોલ્યો. એટલે મેં કીધું ને કમોડો બોલ્યો એમ. 8 કઈ રે નાયલા. અલે હવે મોકળા મળી ગયા. ચલો મજા આવી ગઈ. તો ગાઈસ મળી ગયા છે વાંદરા. ના વાંદરા નહીં, મોકળા. હે એવું હે? એ મોકળું આવ્યું. આ જંગલી વાંદરા એટલે ભાઈ ઘેર જતો રહો. એ તો આવશે એટલે અલા એને સાફ થઈ જવાના કેળા લો. કેળા અલા કેળા પણ પતી ગયા. એવું કરીએ. અલા આખી ગેંગ આવેલા તો ધીરે ધીરે. લે બકા. ઓકે ડન. આઈ લવ યુ. આઈ લવ યુ. લે અલા એક જ લન નોનચાક.
हम फंस गए नीचे कोई लोकेशन बता दे तो फंस गया बताई दीजिए खाली करें ઓય કાના કેતલા વાંદરા ને વાંદરા કેટલા ઢગલા વાંદરા થઈ ગયા ફીટ ચાલશે કેરેટ એ આવ્યું વાત ना नहीं नहीं आओ નહીં આવતું લા पटी जी પતી ગયું તો ગાઈસ ફાઇનલી સક્સેસફુલ કામ થઈ ગયું છે અમને એવું હતું કે વાંદરા છે ને એટલે અમે ટપલાવા જવાના હતા પણ એમાં જવાનું જ છે કારણ કે બાજુમાં એક મંદિર છે ત્યાં અમે ગયા નહીં ભૂલી ગયા કેળા આપવામાં કઈ ઓ બચ્ચા ઉપર ઝૂમ કરવા છે આહા આ બીજું આ બીજું કેટલું મસ્ત દેખાય મારા ફોનમાં તો મસ્ત દેખાય ના હવે આવતા શનિવારે કરીએ ટેન્શન ના લઈશ એટલે કેળાની વાત કરે છે ને તો હે અપા 30 किलो जो है तो 10 रुपया किलो मળી જશે બસ તો આપણે આવતા શનિવારે ફરીથી કેળા ખવડાવવા આવશું 3 किलो तो નીલે જ પકડનો મજા આવી ગઈ બહુ આનંદ થયો ગાઈસ વાંદરાઓને કેળા ખવડાવીને તો શું પ્રસાદ બી લઈને આવાય હાથમાં ઓય બધા છટકી ગયા ને હું છટકી ગયો ગોપાલ એકલો રહ્યો ગોપાલ ઉભો જ રહી ગયો પણ એક વાત કહું સૌથી વધારે ફાટે છે અંદર નીલિયાની મને ખબર પડી કેરન માં કેરો પતી જશે અમે તો ધીમે રહીને એ તો માર દે હું બે કેરો વધ્યો ને તો હું નાહી જ ગયો મેં તો ગોપાલી હાલશે હું કોકને સિલેક્ટ કરાઈ તો મજા આવી જાય કોને મને તે જીગાને જીગાન કરી હતું એ અલા તો ઉપર ચડી ગયું લા એ હું નાહી ગયું બંકો બંકો ગાઈસ બંકો બહુ બીવે નહીં લ્યો રડા બોલ નહીં લ્યો તો ગાઈસ અત્યારે અહીંયા કુવા બાજુ આવ્યા છે અર્જુને બાન મારી હતું તો આ દેખો પાણી તો આ જો ના ખાડો બહુ પડી ગયો થાય એટલે તો આ બધું મેળ દીધું છે કોઈ ગાડી ના લઈ જાય એમ કરીને તો તમને મેં આપણે જે કૂવો બતાવ્યો એમાં એવું છે કે અર્જુને બાન મારી હતું દ્રૌપદીને તરસ લાગેલી એટલે બાન મારીને પાણી કાઢ્યું હતું પીવા માટે આમાં એવી કહાની છે ગાઈસ અને અત્યારે તો હું તરસ લાગે એટલે 20 રૂપિયાનો પાણી બોટલો લઈ લેવાનો 20 રૂપિયાનો પાણીની બોટલ લઈ લો પતી ગયું કોઈ બાન મારવાનું ના વિચારે અને બાન મારે તો પાણી ના નીકળે હે ઓ નો નો ગાઈસ તમે યાર કબ એસે દિન આएंगे मेरे ગાઈસ આ તો મારી વાતો છે એટલે તમે ટેન્શન ના લેશો હા હવે માહોલ દેખાયો वो खड्डा खड्डा हो गया है इधर तो गाइस चलो હવે આપણે ગાડીએ જઈને મળીએ ગાઈસ તો ગાઈસ ચલો હવે બેસી ગયા આ ગાડીમાં મિલિયર રિવર્સ મારા હતા કાકા ઢોકણું ખોલો પેટ્રોલનું હા અમારી ટાર્ઝન નીકળી ગઈ છે ગાઈસ કાકા ઢોકણું ખુલ્લો અમારી ગાડી કેટલી ચોખ્ખી છે ગાઈસ જુઓ ખાલી બહુ ચોખ્ખી છે અમારી ગાડી શું ગાઈસ ચલો બેસી ગયો છું હવે ટપલાવા મંદિરે જઈએ ફરીથી ડ્રાઈવર તો ગાઈસ બેસી ગયા છીએ ગાડીમાં હવે ફરીથી અમે ટપલાવા મંદિરે જશું તો ગાઈસ અમે ઉભા રહ્યા છીએ કયું ગામડા શિવરાજપુર ને શિવરાજપુર નજીક ઉભા રહ્યા છીએ હવે
લસણની ચટણી ને રોટલા ખાવા બેઠા છે. પર્યો નીલિયો આ બે આ બાજુ ગોપાલ જીગો ગયો આ બાજુ આબા પર્યો. તો ચલો ખાઈ લઈએ ગાઈસ, ખાઈ લઈએ પછી મળીએ તમને. આગળ ભૂખ બહુ ડેન્જર લાગી છે અમને એટલે ખાઈ લઈએ હવે ફર્સ્ટ ક્લાસ. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ચટણી આવી ગઈ છે લસણની. હવે અમે બધા અમે તૂટી પડશું. તો ચલો ગાઈસ ખાઈ લઈએ લસણની ચટણી ફર્સ્ટ ક્લાસ. હા ખાઈ લે. આ રોટલો ગાઈસ ગોપાલ પર્યો અપો જીગો આઈ એમ પોતે ગાઈસ. તો ચલો લસણની ચટણી ખાઈ લઈએ. ચલો લસણની ચટણી ખાઈને મળીએ. લસણની તો ગાઈસ ચલો હવે અમે લસણની ચટણી ને રોટલો ખાઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ. ને અમારે નીલે એવો ટન મારે ને કે પેટમાં બધું હલી જાય છે અહીંયા. એમ લસણની ચટણી રોટલો ને કેરો એમ થાય. તો ચલો હવે ટપલાવા મંદિરે જઈએ. શંકર ભગવાનનું મંદિર છે ત્યાં, એ અમે ગયા નહીં. એટલે આમ તો હું જઈને આવ્યો છું પણ આ લોકોએ જોયું નહીં એટલે હવે ત્યાં જઈએ. મેં દેખ્યું દેખ્યું છે ના પાછળ વાળા નહીં જોયું. તો ચાલો હવે ત્યાં જઈએ, ત્યાં જઈને મળીએ તમને. હવે ગમે ત્યાં હવે નેક્સ્ટ લોકેશન કઈ જશું મને બી ખુદને નહીં ખબર. આ તો કેવું ગાઈસ અચાનક પ્લાન બની જાય છે. બાકી આ જન હનુમાનનો બી પ્લાન નહોતો પણ બની ગયો પ્લાન. ચલો નિયા કરી હવે બહુ કવાલીઓ થઈ ગઈ મારી. કા ના તો ગાઈસ હો કહેશે કે હાડો બહુ બોલ કરે. તો ગાઈસ ફરીથી અમે ટપલાવા મંદિર આવ્યા છીએ કારણ કે અહીં તો મંદિર અમે દર્શન કરી લીધા તો તમને મેં બતાવ્યું. હવે અહીંથી અમે જશું સામે મંદિરે. તો ચાલો જઈએ હવે અંદર દર્શન કરવા. તો ગાઈસ હવે અહીંથી નજીક જ છે 200-300 મીટરના અંતરમાં છે એ મંદિર શંકર ભગવાનનું. કેટલું બધું 200-300 મીટર બોલ્યો, કિલોમીટર નહીં બોલ્યો. તો ચલો અંદર ગાઈસ. એમાં એવું છે અહીંયા મંદિર છે ને એ જમીનની અંદર છે શિવલિંગ શંકર ભગવાનનું. એમ તો મારા જૂના વ્લોગમાં તમે જજો, જૂના વ્લોગમાં આપણે બધું બતાવેલું જ છે. પણ આજે કેવું નવી ઘડીનો નવો દાવ નવા વ્લોગમાં તમને બતાવી આવું. અમારો માણસ હા કારણ કે એ જી અલ્લાહ આમાં ગાઈસ એવું છે કે મારા ભાઈને પકડવા પડે છે. તો ફાઇનલી અમે લોકેશન પર આવી ગયા છીએ. આની અંદર જવાનું અને શિવલિંગ છે. ઓય ધીમે ધીમે રહીને જજો, કંઈક હોય ના મય હું ના જાઉં. જય હનુમાન દાદા, જય શંકર ભગવાન રક્ષા કરજો. આ બધા ગાઈસ ફટુસ છે. આ ગાઈસ બધા ફટુસ છે. હું જઈશ. ચલો ફાડે તો હે ખગો નાન સુક જ છે પ્યા હે નહીં એન જો ફોન નહીં મંદિર ઉપર જ બેસી જજો. અહીંથી તપસ્યા કરી લો કે ખાલી નીલિયા બીવડાય ને પાછળ. તો ગાઈસ ચલો હવે અમે અંદર જઈએ. આ બધા બાર ઉભા રહ્યા. ઓમ ભૂર્ભુવસ્સુવતત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનો પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય. તો ગાઈસ આ છે જમીનની અંદર શિવલિંગ શંકર ભગવાનની. કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખી દેજો. લખી દીધી કે કમેન્ટ મારી દીધી કે હાલ દર્શન કરો લે. અંદર જવા દો ને ભગવાનનું દર્શન કરવા દો. એ પોણી કઈથી નીકળે ચલો શું કઈ નહીં કરે. એટલે પાણી ભરાય તો નિકાલ કઈથી થાય? અહીંથી આ હેલે હે ને અલા આ તો જો હળાકો મહી જાય. અલા આપણે આખી ગેંગ જ મહી આવી ગઈ. જીગો રહી ગયો લઈ આવી ગયો, કોઈ રહ્યું ઉપર આપણા વાળું. તો ગાઈસ ચલો મેં દર્શન કરી લઉં પછી મળું તમને. તો ગાઈસ ગાડી આવી ગઈ છે, હવે બેસી જઈએ. પાછી આ પાછી પાછી આ દે બે હીરો હતા. તો હવે અમે બેસી ગયા, ના બેસી નહીં, હવે નીકળવાના છે. આ હું કરી લઉં ને આડું કરી દીધું બધું. લે ડ્રાઈવર ઊભી થા. શું યાર જીગા તે હાર માની લીધી યાર.
તો લેણો ગાઈસ અમે સરળ રાખાઈ છે કે નીલીઓ પાછળ ગાડી લઈને ના આવે ત્યાં સુધી અમે બેસીએ નહીં. તો ચલો હવે બેસી જઈએ અમે. ભાઈ બેસી જાવ લા. સાચી વાત હજી કઈ હાર માની લીધી બાકી તો મારે કશી દયા નહીં ખાવી. બેહી રહો. આ ના રાડું શું કરો હું અહીં તૈયાર રાખે સાંભળ્યા? હવે હલાવું જ નહીં આપણે. ચાવી જ નહીં કે ચાવી કઈ મારે જો નહીં ચાવી. ફાઇનલી હવે ઘરે જશું અમે પણ બાઇક ની ચાવી બાઇક નહીં આપણે ફોર વ્હીલર ની ચાવી કોકે લઈ લીધી છે. હવે કોને લીધી છે ખબર છે નહીં એટલે ગાડીથી હવે હલે નહીં એમ કહે નહીં લ્યો. અને લાઈને ના ચાવી લઈ ગરમી લાગે ગરમી લાગે છે. આ એક કાઉન પણ ચાવી લઈને હું નહીં બહી રહ્યો કાનો. કડવી લાગશે દેખ દેખ ગયા ભાઈ ચાબી દે દો. ઓય હું ગાર બોલું છું બરાબર. જેને બી ચાવી લીધી હોય એ પાછી હાલ લે. લઈને લે નહીં લે મેં લઈને શું કરું લે તું અહીં ગાડી લીધી ગાર બોલો. પડી રહેલો હારી લા કોણ કાઢી નથી તારી સિવાય કોણ હોય મેં નહીં કાઢી. જવા દે ડ્રાઈવર કચોરેસ ના ગાલ પર ભલે શું કરું છું મોબાઈલમાં. ગાઈસ ગરમી લાગે તો સખત લાગે. વરસાદ પડે એવી સંભાવના છે. વરસાદ પડે એવી સંભાવના છે ગાઈસ. તો જવા દે યાર નાટક ના કરે બહુ ગરમી લાગે છે જવા. શું કરું છું ફોન મેં. પાગલ થઈ જાય એવું લાગે હા. ઓય બધું ચાલુ કરી દે એ છોન બેટરી આપણે ઉતરી જાય ચાલુ કરી પાછળનું ચાલુ કરી દે. ઓ કરી દીધું બસ. બીજું કઈ ચાલુ થયું ખરું. ચાલુ કરી આપણે. હા જય હનુમાન દાદા. ચાલ્યા બહુ વધારે સુંદર. તો ગાઈસ અમે આ લોકેશન આવ્યા હતા પણ તાળું મારેલું છે તમે જોઈ શકો છો. તાળું છે એટલે અલા હું મયું છે આ આવું વાવ હે વાવ પણ આ કુવો છે કે શું વચ્ચે. તો ગાઈસ તમે જોઈ શકો છો એનું લોકેશન ખાલી એક નંબર લોકેશન છે ગાઈસ. પણ તારું મારેલું છે એટલે નહીં જવાય. તમે બધા જોવું એટલે અહીંથી હવે અમે ઘરે જશું. કેસ બેસ થાય એવું તો નહીં લા બધી હરજી કા આપણે ના એટલે આ ખોટું લોચા પડે. બાપુ નહીં લાગ કોઈ બંકા નહીં લાગ Oh no no. તો ગાય સીન થઈ ગયું. તમારી તાકાત ની આ તો મેલ આવ્યો આ બંકો કુડી લાવો સુધી લખેલું હે તમે લાવો મારો મોનસ હું ભાઈ અહીં વિડિયો લે લો હું લખેલું લખેલું બતાવીએ પછી કૂવાનું. પેલા આપણે મેઇન વસ્તુ બતાવી દઈએ. તો ગાઈસ એનું લોકેશન તમે જોઈ લો એકવાર. અલા તો બહુ ડેન્જર છે ને લા. કોઈ નીલિયા જોઈને જજો હો પણ જીગા લાવો મારો મોનસ કોણ હાડું મસ્ત છે પહેલી વાર અપાયો. તો ગાઈસ આ છે હું લાજી ગાને શું કહેવાય હેલી કેલીની પેલીની વાવ બધોની વાવ. અલા મારો ફોન ફિટ પકડવો પડશે એના માટે. તો ગાઈસ તમે જોઈ શકો છો. અલા હાડું બહુ ડેન્જર છે લા. ના હોવાનું ભાઈ. અલા ભાઈ ફોટો મસ્ત પડશે પણ હાડું અંદર ના જવાય નહીં. કોની અંદર ખજાનો હે ગુપ્ત ખજાનો એમ કોણ ખાલી તો ગાઈસ હું તમને ખાલી એક વાત કહું છું કે આમાં ગુપ્ત ખજાનો છે. ગાઈસ ખાલી મેં તમને વાત કહું છું અંદર પેલા આપણે એક પિક્ચર આવે છે એવો ખજાનાનો અંદર ખુફિયા રસ્તો છે પેલું પિક્ચર આવે છે ને સોનો રસ્તો હે કયું અને એક જગ્યા પર પથ્થર મૂકેલો હે તઈ જઈને પછી આ ખુલશે અલા હોય તો તઈ બેસ ના તું ઓલે મને કે બેહ ના લા. અરે બુદ્ધિ જ નહીં આમાં. જઈ તઈ બૂમો પાડે પાહો આવ્યો નહીં ગોપાલ. અલા ના બે ને ભાઈ મારે તું આલા કશું નહીં થાય લા કશું નહીં થાય. થઈ જવાનું તો હું કરી લેવાના. મય જતો રહેશે બીજું શું થવાનું પણ બહુ ડેન્જર જગ્યા છે કે પણ આ પગથિયા ગોલ ગોલ એલા હું થતેલું હોય. એટલે અંદર પાણી પીવા જાય કોણ હા જે રાજા મહારાણી લા નહવા આવતેલી પહેલાની પહેલાનું જાતો વાત તો આપણે તમે આ એક નંબર લોકેશન છે. આપણે રણુજાને જઈએ ખબર હા તો પેલી વાવ નહીં આવતી
કઈ થૂકતા ના હજુ બી પાણી છે પણ બહુ ઓછું છે. કેટલી ઊંડી હશે હજુ? હા ઊંડી ખરી ઊંડી ખરી. કોઈ લાકડું તો લઈ આ પાઇપ મેં ડુબાડી ગયેલે જાય અરે બુદ્ધિ જ નહીં હોના. ચાલ મજી ના જીગા. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ ઘરે, કારણ કે બધું બહુ ફરી લીધું છે. આજે તો બહુ મજા કરી લીધી છે ગાઈસ અમે. આવી મજા તો કાલે નથી કરી. હવે જઈએ ઘર બાજુ અને આવું કંઈક લોકેશન છે ગાઈસ. અહીંથી નીચે ઉતારવાનું પણ ખોટું કોક બોલે એટલે અમે નહીં ઉતારતા. ખોટું બે શબ્દ સંભળાઈ જાય કોઈ નહીં. ઓય લખોટા હેડો, ઓય જીગા લહડો આપણે બ્લોગ્સ બંધ કરી દે, એક બે ફોટા પાડી આંગળી. એવું કર. ફોટા પાડીએ થોડા. હા ચલો ગાઈસ ફોટા પાડી લઈએ અમે ફર્સ્ટ ક્લાસ. અલા થોડું બ્લોગમાં કોમેડી થાય. આટલું કમ્પ્લીટ હોય પછી મસ્ત અલા થોડું બ્લોગમાં કોમેડી થાય પહોંચ ને જા વાત. અલા વાત ને ના હું નહીં પાડું, પેલો વોચ પેલા ના રાખ આવે પેલા વોચ ઇંગ્લિશ વોચ અહીં આવીને પેલા ચિંચા કર. પાડી ગયો. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ ગેટની બહાર. દેખો અમે બહાર નીકળી ગયા છે અને ચાવી કો કે હંતાડી છે પણ કોઈ સાચું બોલતું નહીં અમારી ગેંગમાંથી. પણ મેલી નહીં માની સોગન. માની સોગન તો ખા પણ કોણ છે? કોની કસમ ખા? બાપા તે ચાવી લીધી ને તે ઓની જ કસમ ખાઈ લીધી. તો ફાઇનલી ચાવી મળી ગઈ છે અને ચાવી હંતાડવામાં હાથ હપ્પાનો ગોપાલનો હતો. હા તો ચલો બેસી જાય ગાઈસ. તો છોકરાઓ પણ એને યાદ રહે અમે બેસી ગયા છીએ ગાડીમાં. કશું બોલું છે? આઈ લવ યુ કહી ઉડાણીઓ ગેર પડી ગયો ગાઈસ. ઉડાણીઓ ગેર પડ્યો તો ગાઈસ. એટલે ગાડી ઉડે છે કમ્પ્લીટ ચાલે. પાછળ ગાઈસ ગુંડા બેઠા છે. ઓહો તો ગાઈસ કમેન્ટ કરીને જણાવજો અમે સ્માર્ટ છીએ કે પાછળ વાળા સ્માર્ટ છે, કયા છપરી દેખાય છે અમને કહેજો. એટલે કમેન્ટ આવે એટલે તમને કહું. એટલે ગોપાલ શું કરતો હતો ને ગાઈસ અમે ગાડી ના બગાડતો. શું કર્યું એવું નહીં કરતા હારા ગોબરું. ગાઈસ અમને આજે કેળા ખવડાવીને ખૂબ આનંદ થયો. હવે પાછળ વાર આનંદ થયો કે નહીં? તો ગાઈસ આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ કે વાંદરાઓને કેળા ખવડાવવાની ઈચ્છા હતી. ખવડાવી દીધા છે કેળા. હવે અહીંથી ભાગીએ ઘરે. ચલો હવે ફાઇનલી આપણે હવે નીલિયાના ઘેર જઈને મળીએ હવે તમને. હાલો સોરી જગાન ગોળાવને જવાનું છે કારણ કે અમારે ડિયોલના કવર લેવાના છે. ના ડિયોલના નહીં ટોપના. તો ચલો જગાન ગોળાવને જઈને મળીએ હવે તમને. તો પાવાગઢ જુઓ કેટલું મસ્ત લોકેશન છે. તો ગાઈસ અમે હાલો લાવી ગયા હતા ફાઇનલી. માટલા કુલ્ફી લીધી છે અમે બધાએ. ખાઈ જા પેલી ઓગળી છે. અરે નહીં વગર એટલા. તો ગાઈસ આપણે બધા માટલા કુલ્ફી ખાય છે આજે. તો ગાઈસ અમે ખાખાત કરી છે બધું. અમારે જેટલી લેર તો કોઈ નહીં કરતું એવું લાગે. તો ગાઈસ ચલો માટલા કુલ્ફી ખાઈ લઈએ. વગર છે ને તો મજા નહીં આવે. એની લઈ લે હપા લઈ લે ક્વોલિટી લઈ લે. અલા મારા હાથ બગાડ્યા. જીપ માર દીધી. ગાઈસ મમરા ખાવા તો આવી જજો નીલિયન ઘેર. અલા ઉભા રહો અલા. તો ગાઈસ ફાઇનલી અમે ટપલાવાઓને જનરમાન ફરીને આવી ગયા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો હતો ગાઈસ. ફાઇનલી ડેન્જર વરસાદ પડી ગયો. એટલે કાર્યો ચાડ્યો બિટ્ટુ જિગ્નેશ પછી જાનુ પછી નોની ટીંગલી
ઓખો કાઢે છે. તો ગાઈસ અમે આટલા જણા અહીં બેઠા છીએ. હવે વરસાદ બંધ થયેલા પાછા નેચે જઈએ. અને આ ટ્યુશન નહીં જવાનું કાર્ય નહીં જવાનું. હું ભણી હું કરી લેવાના હતા કે આપણે ને જતો ના બરોબર. તો ગાઈસ ચલો હવે થોડી વારમાં મળીએ. વરસાદ બંધ થાય એટલે પછી આપણે નજારો બતાવું તમને. વરસાદ બંધ થાય એના પછીનો નજારો બતાવું તમને. તો ગાઈસ ભારે માત્રામાં વરસાદ ચાલુ થઈ ગયો છે અમારા ઘરે. જો ખાલી વરસાદ પડે ને મસ્ત બે અંદર. વરસાદ પડ્યો એટલે બધા આવી ગયા. તો ફાઇનલી ગાઈસ આપણા ઘરે વરસાદ ચાલુ થઈ ગયો છે હાલોલમાં. જુઓ ખાલી ડેન્જર વરસાદ, એમ બહુ ડેન્જર વરસાદ ચાલુ થઈ ગયો છે આ વખતે. આ જુઓ તલાવ થઈ ગયું છે ગાઈસ. તમારા ઇલાકામાં કઈ વરસાદ પડે છે મને કમેન્ટ કરીને જણાવજો. કારણ કે અમારા હાલોલ જીઆઈડીસીમાં વરસાદ તો ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ જુઓ. અને અમારા લાલ બંગલો બી પલરી ગયો છે. અને બીજું કે હવે અમારે એ ઘરમાં પાણી પડવાનું ચાલુ થઈ જશે હવે થોડી વારમાં. કારણ કે આ પ્રોબ્લેમ તો રહેવાનો જ, પાણી પડે જ છે. રેગ્યુલર વરસાદ પડે ને ત્યારે પડે, બાકી એમ નહીં પડતો. તો ગાઈસ મેં અને પરી અમે બે જણા વ્લોગ જોઈએ છે કાલનો લેપટોપમાં. તો ચલો વરસાદ બી બંધ થઈ ગયો છે. હવે આપણે ખાવાનું સેટિંગ કરીએ. આ જુઓ જાનું આવીને પરી આવી વૈડેહી. તો ગાઈસ પેલા અંધારું થઈ ગયું. તો ગાઈસ ચલો હવે થોડી વારમાં મળું તમને. ખાવા બનાવવાનું છે, ભૂખ લાગી છે સખત. તો દાળ ભાત બનાવી ગયા હવે. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને આપણે શાકભાજી લેવા ગયા હતા. ગવાર સિંગ લઈ લીધી છે. અને આ બાજુ પ્રિયાંશ મને જોઈને હસે છે ગાઈસ. તો ચલો હવે આપણે જઈએ ઘરે. ગવાર સિંગ લઈ લીધી એટલે ગવારનું શાક ને ફર્સ્ટ ક્લાસ રોટલી બનાવીએ. અને પ્રિયાંશ પણ છૂટી ગયો છે, એ પણ વ્લોગમાં આવી ગયો છે. કયા ધોરણમાં આવ્યો? 10માં. ઓ 10માં આવ્યો છે ગાઈસ. આ તો 10માં આવ્યો છે એટલે ભણવાનું ધ્યાન આપજે. બીજું તો શું, બીજું કશું નહીં કહે. તો ગાઈસ ચલો આપણે ઘરે જઈને ફર્સ્ટ ક્લાસ ગવાર બનાવીએ. ગવારનું શાક ને રોટલી એનો પ્લાન છે આજે. હા તો ચલો ગાઈસ જઈએ હવે ઘરે. હવે પ્રિયાંશ અહીંથી ઘરે જશે. હા એક તો કહી દે. તો ચાલો હવે આપણે અહીંથી જઈએ ઘરે. હવે આપણી ગાડી પલરે છે અને બીજી ગાડી મિલિયો લઈ ગયો છે. તો ગાઈસ આપણે ગવાર લેતા આવ્યા છે તો આપણે સમારીએ છીએ હવે. અને આ બાજુ આ લોકો ટીમલી રમે છે. ટીમલી રમવાની. હાઈ ગાઈસ નહીં. અને આ બાજુ ટીંગલી રમે છે. અને આપણે પ્લેયર લગાવ્યું છે ગાઈસ. આ રહ્યું પ્લેયર. અને આ લોકો ટીમલી રમે છે. ચલો આપણે ગવાર સિંગ સમાર લઈએ. આ તો નવરાય આ લોકો. તો આપણે ગવાર ને બધું સમારી દીધું છે. લીલા મરચાં ને એ બધું ના પર રહી ઉકરે છે. અરે શું કહેવાય, ફ્રાય થાય છે રહી. તો ગવારનું શાક બનાવી દઈએ ગાઈસ ફર્સ્ટ ક્લાસ. ગવારનું શાક અને રોટલી આજે એનો પ્લાન બનાવ્યો છે અમે. ગવારનું શાક ને રોટલી બનાવીએ અને ખાઈએ. આ જો ગવાર તો આટલે આપણે એકલા જ છે એટલે આપણે બહુ નથી સમારી, આટલી જ સમારી એટલે આપણે એકલા ખાઈ જશું આટલું બધું. તો ચલો ગવારનું શાક બનાવી દઉં પછી મળું તમને. તો આ બાજુ લોટ આપણે કાઢી લીધો છે ઘઉંનો, તો રોટલી બનાવી દઈએ. અને આ બાજુ શાક ચલો ચઢાવવા મૂક્યું છે આપણે ગાઈસ. ઓહો ડેન્જર ગરમ લાગ્યું. તો ચલો હવે પાણી નાખી દઈએ. થોડુંક જ, વધારે નહીં. દેખો એટલે ચડી જશે. ચલો નોર્મલ પાણી નાખી દઈએ. हाँ गाइस सामड़ो आवाज़ केव आ रहा. बस इससे ज़्यादा पानी नहीं डालना है उधर. आटलाम तो चढ़ी जैसे. चलो गाइस હવે શાક બની જાય પછી આપણે ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈએ. અને રોટલી બી બધું બનાવવાની બાકી છે અમારે, એટલે રોટલી પણ બનાવી દઉં મેં, પછી મળું તમને. તો ગાઈસ રોટલી બની ગઈ છે આ બાજુ ફર્સ્ટ ક્લાસ ગોલ ગોલ. અને અત્યારે વાગ્યા છે, મોબાઈલ ગંદો થઈ ગયો, 10 ને 1 22 ને 1 થઈ છે. આટલા વાગે હું ખાવા બેસ્યો છું, કારણ કે આપણે ખાવા બની રહ્યું છે એટલે.
અમારું ગવારનું શાક ઓ બહુ ડેન્જર છે ગાઈસ ગવારનું શાક તો આ ગવારનું શાક અને રોટલી તો ચલો ખાઈ લઉં પછી મળું તમને તો 10:30 વાગ્યા છે કમ્પ્લીટ રાતના અને આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ હવે મળીએ નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ